અમરેલી કૌશિક વેકરિયા પત્રકાંડ કેસમાં કાર્યવાહી અને અન્ય 3 આરોપીઓનો જેલવાસ લંબાવાયો છે. શુક્રવારે પાયલ ગોટીને જામીન મળ્યા હતા. મુખ્ય આરોપી મનીષ વઘાસિયા સહિતના આરોપીઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. તો જીતુ ખાતરા, અશોક માંગરોળિયાના જામીન પણ ફગાવાયા છે. આરોપીઓના જામીન અંગે સુનાવણી થયા બાદ જામીન ફગાવવામાં આવ્યા. તો અમરેલી પત્રકાંડ અને પત્રકાંડને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ, અન્ય 3 આરોપીઓનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે. જામીન અરજી આ ત્રણેય કરી હતી, પણ જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી છે. આરોપીઓના જામીન અંગે સુનાવણી થયા બાદ કોર્ટે જામીન ફગાવ્યા છે. અમરેલી કૌશિક વેકરિયા પત્રકાંડ કેસમાં મહત્વપૂર્ણ આ કાર્યવાહી. 3 આરોપીઓ અને આ અન્ય 3 જે આરોપીઓ છે એ લોકોનો જેલવાસ લંબાવાયો છે. તો શુક્રવારે પાયલ ગોટીને ગઈકાલે જ જામીન મળ્યા હતા. જામીન પર તેનો છુટકારો થયો છે, પણ હવે અન્ય 3 જે આરોપીઓ છે તેમનો જેલવાસ લંબાવાયો છે. તો આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દિલીપ, અમરેલી કૌશિક વેકરિયા પત્રકાંડ કેસ અને આ કેસમાં કાર્યવાહી અને 3 આરોપીઓનો જેલવાસ લંબાવાયો, શું અપડેટ દિલીપ? અમરેલીના જે બહુચર્ચિત પત્રકાંડ થયો છે એમાં આજે 3 આરોપીઓ જે હતા, પુરુષ આરોપીઓ, એમના જામીન હાલ નામંજૂર કર્યા છે. અમરેલી સેશન કોર્ટ દ્વારા આજે મુખ્ય આરોપી મનીષ વઘાસિયા સહિતના અન્ય 2 આરોપીઓના જામીન હાલ નામંજૂર થયા છે. મનીષ વઘાસિયા, જીતુ ખાતરા અને અશોક માંગરોળિયા જે હતા મુખ્ય આરોપીઓ છે, આ આરોપીઓના જામીન હાલ નામંજૂર થયા છે. ગઈકાલે પાટીદાર યુવતી જે હતી પાયલ ગોટી, એમને જામીન મળી ચુક્યા હતા. ત્યારે ગઈકાલે આજે 3 આરોપીઓ છે, 3 અન્ય આરોપીઓની પણ સેશન કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જે સુનાવણી દરમિયાન આજે કોર્ટે ફેસલો લીધો હતો અને આજે 3 જે આરોપીઓ છે એમના જામીન હાલ નામંજૂર થયા છે. જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.